SIR અને ચૂંટણી પંચની કામગીરી જ્યારથી રાહુલ ગાંધી કીધું છે કે આ સરકાર ચોર છે, મત ચોર છે, ખરેખર મત જ ચોર છે. જ્યારે ભુજની કચ્છની વાત ન કરું, ભુજ તાલુકાની વાત કરું, તાલુકા અંદર 13,000 મતદારો ઓછા કરવામાં આવે. આ કયો એજન્ડા છે? એવું છે કે એવા ગામ છે જ્યાં સરપંચો, જે રનિંગ સરપંચો છે, એમના નામ નથી, એના પરિવારના નામ નથી, પૂર્વ સરપંચોનું નામ નથી, અહીંયા સુધી કે જિલ્લા પંચાયતના સભ્યનું પણ લખપતમાં નામ ન હોય. એટલે આ કેટલી બેદરકારી છે? આ ફક્ત ને ફક્ત પ્રોપેગેન્ડા હેઠળ આજે વાંધા અરજીઓ રજૂ થઈ છે. વાંધા અરજી રજૂ કરનાર કોણ છે? નાયબ મામલતદારને મેં પૂછ્યું કે ભાઈ આ કે રાત્રે કોઈ રાખી ગયું, રાત્રે આખો થપ્પો રાખી ગયો. આ વાંધા અરજી રાખનાર કોણ છે? ભાજપ કાર્યાલય કમલમમાંથી જ આ કામ થયેલું છે. કેમ કે આ જે ફોર્મ છે, એક વ્યક્તિ વાંધા કરનાર વ્યક્તિ 5 નામ વિરોધ કરી શકે. એની જગ્યાએ આખો થપ્પો જો મામલતદાર ઓફિસે પહોંચતો હોય, મામલતદાર એમ કે એના આમ છે તેમ, મેં CCTV કેમ દેખાડો તમે? અરજદાર કોણ આવ્યા હતા તો કે CCTV બંધ છે. એટલે આ એક પ્રોપેગેન્ડાને હેઠળ જ હતો. લોકોને હેરાન કરવું, પરેશાન કરવું. આ ચૂંટણી પ્રક્રિયા એકદમ તદ્દન કહેવાય છે ભાજપ કમલમમાંથી થાય છે અને ભાજપ કહે છે એ પ્રમાણે ચૂંટણી પ્રક્રિયા થઈ રહી છે. એક વાત કે જે લોકશાહીનો અધિકાર જે મળેલો છે, મતનો અધિકાર, એ પણ હવે છીનવાઈ રહ્યો છે. એટલે અહીંયા દેશની અંદર લોકશાહી ખતમ થઈ રહી છે, સ્પષ્ટ દેખાય છે.